રાજકોટમાં 10 વર્ષથી મારવાડી મને બહુ ઓળખે, અનેક મારવાડી ઓળખે. હરિસિંહ છે, કોંતીલાલ છે, રોહનસિંહ છે, ગણપતસિંહ છે, ગણપતસિંહ લાંબો છે, રૂબીવાળો, ગોરધનસિંહ છે, ભંવર છે, પ્રકાશ છે, દિનેશ છે, શંભુસિંહ છે, ભોમસિંહ છે. ઘણો મારવાડી, કેટલા મારવાડી ઓળખે મને. 10 વર્ષમાં તો મારા આજુબાજુ મારવાડી થઈ ગયું છે. પણ મારવાડીની તમે ખાસિયત જો, તમે બહાર નીકળો ને એ ભેગા તમને પૂછે કઠે જાઓ, માહાણમાં જાઉં છું, તારે આવું જ ભેરું. ભૂંડી વાત છે, પણ એ લોકોને ટેવ છે. બહારથી આવો, થેલા હાથમાં હોય, થેલાનું મોઢું ફાડીને જોઈ લે, મારા માસા કે લાયા. અરે ભાઈ કાંઈ નથી આમાં, બકલું લેવા ગયો તો. પછી એક બીજી ભૂંડી આવે, તમારા બારી બાયણા બંધ હોય ને તોય આમ કરીને આમ કી હોલમાં જ જોઈ લે, અંદર માસો જાગે છે, કૂતો છે. પણ આ બધાયનું સારું પાસું લેવાનું. માની લ્યો કે તમને એ કઠે જ આવશો એમ પૂછે, તો હવે આ યુગ તો કેવો, આ કેટલાય કામ લઈને બેઠા હોય, આપણે ભૂલી ગયા હોય ક્યાં જાય છે. પણ એ કઠે જ આવશો એમ પૂછે તો આપણને ખબર પડે મગનલાલ અહીંયા જાય છે, ધરારે જાય છે, ડીમાર્ટે જાય છે. એટલે સારી વાત છે કે આપણને યાદ દેવડાવે. બીજી સારી વાત એ છે, થેલું આમ ભલે મોટું ફાડીને જોવે, પણ માની લ્યો કે આપણે બજારમાં જતા ત્યાં કોઈક આતંકવાદી, કોઈક ભૂંડો માણા ભેગો થઈ ગયો ને બોમ્બ નાખી દીધો અંદર, તો આમ જોવે તો આપણને ખબર પડે કે આમાં આપણે વસ્તુ ફરી ગઈ. એ સારી વાત છે. પછી આમ કાણામાંથી જોવે તમને ભૂંડું લાગતું હોય છે, પણ એ સારી વાત છે. અટાણના જમાનામાં બંધ ફ્લેટમાં બધા માણસો શું કરે છે એ ખબર રાખવાની વાત નથી. પણ તમને મુંબઈનો કિસ્સો યાદ હશે. મોટા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાં બાજુમાં પાડોશીએ ફોન કરીને કીધું ફ્લેટ છે એમાં 4-5 દીથી આ ગંધારી વાસ આવે છે. તે ફાયર બ્રિગેડને, પોલીસને, એ ફ્લેટના લાગતા વળગતા ને બધા ભેગા થઈને ફ્લેટ ખોલાવ્યો. અંદરથી લાશ નીકળી. એ પ્રસિદ્ધ સેલિબ્રિટી, ત્યારની હિરોઈન, એ જમાનાની, 3-4 દીથી આમ મરી ગઈ, એની લાશ બહુ મારતી હતી. હવે બાજુ મારવાડી લેતો કેવું સારું, આમ જોઈ લે, ઠા તો પડે કે મૂવો છે મોય અંદર. તો મરી ગયા હોય તો એ ખબર નથી પડતી અત્યારે. તો ઘણીવાર અમુક વાત સારી હોય છે યાર. પણ આ ના મારવાડી પાછું જો વિદેશ જાય તો શું થાય? ત્યાં કોકને પૂછે તો અથવા આમ કામ જોવે તો તરત જ હ્યુમન પ્રાઇવસીનો ભંગ થાય. હો, ગાલી દે કસ્ટડીમાં. એ તો યાની અંગ્રેજ પોલીસ. વોટ આર યુ લોકિંગ ઇન માય રૂમ? વાય? હુ આર યુ? વાય આર યુ શો? બેડ મેનર્સ. હવે તમે થેલી લઈને હાથમાં લઈને ચાવી લઈને ગાડી લઈને નીકળો ને અહીંયા પૂછે, કાંઈ યુરોપિયનને પૂછો તમે એવું કઠે જ આવશો તો હાલે? ત્યાંય બેડ મેનર્સ ગણાય. માઇન્ડ યોર લેંગ્વેજ. વાય આર યુ આસ્કિંગ મી? હુ આર યુ? ન ગમે અહીંયા. હવે થેલો લઈને આવ્યા હોય, ત્યાં તમે એનો થેલો આમ ડોકું કાઢવા જાઓ, અંકલ આમાં શું છે? તો અંકલ એમ જ કે સ્ટાફ સ્ટાફ સ્ટાફ. હુ આર યુ? યુ આર યુ ગાર્ડ? યુ આર પોલીસ? નો. વાય આર યુ ચેકિંગ માય બેગ? શો યોર કાર્ડ. મારા કારણે તો કોઈ કાર્ડ નહીં હે. વાય આર યુ ચેક માય બેગ? ગો અવે, માઇન્ડ યોર બિઝનેસ. આવું એક અંગ્રેજે કાકાને કીધું. તો બાજુમાં છોરો ઊભો હતો. તો કાકાએ છોરાને પૂછ્યું કે આ અંગ્રેજ શું કહે છે? તો એ કે માઇન્ડમાં સારો ધંધો હાલતો હોય ને તો એ રસ્તો સામે જાય છે, જાઓ. જય માતાજી.